નમસ્તે. શુભ કાર્યમાં સર્વપ્રથમ શણગારેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. તમામ તીર્થસ્થાનો, પવિત્ર નદીઓ અને દેવી દેવતાઓ આવીને કળશમાં બિરાજે છે. ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ કળશમાં બિરાજમાન છે. કળશ એ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. કળશના મૂળાધાર તરીકે પૃથ્વી તત્વ, મધ્યમાં જળ તત્વ, કંઠે અગ્નિ તત્વ, ઉપરની સપાટી વાયુ તત્વ અને મુખનો ખુલ્લો ભાગ એ આકાશ તત્વ છે. આમ કળશનું સ્વરૂપ એ પંચ તત્વનું દ્યોતક છે. કળશના મુખમાં વિષ્ણુ, કંઠે શિવ, મુખમાં બ્રહ્માજી અને મધ્યમાં માતૃશક્તિનો વાસ છે. કળશના મુખ પર શોભતું શ્રીફળ આકાશ તત્વ અને ફરતે ગોઠવેલા પાંદડા પ્રકૃતિને દર્શાવે છે. આમ કળશ એટલે સમગ્ર બ્રહ્માંડનો સાર. રાજા જનક હળથી ખેતર ખેડી રહ્યા હતા ત્યારે એક કળશ મળ્યું, તેમાં સીતા મળી. સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો. લક્ષ્મીના તમામ ચિત્રોમાં કળશનું ચિત્રણ દોરવામાં આવ્યું છે. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્ન પત્રિકા કે નિમંત્રણ પત્રિકામાં જોઈએ છીએ. કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ છે. જેમ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે કોઈ પણ મહત્વનું કામ શરૂ કરતા પહેલા કળશની પણ પૂજા કરવામાં આવે છે. કળશ દર્શનને દેવ દર્શનની સમકક્ષ ગણવામાં આવે છે. આ કારણોસર શુભ કાર્યમાં સર્વપ્રથમ કળશની સ્થાપના અને પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે. ધન્યવાદ.